તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાએ। ભાઈ જયેશ મોચી વ્લોગ્સના જે પણ ફોલોવર્સ વ્યુઅર્સ છે, જે પણ વિડીયો જોઈ રહ્યા છે, બધાને ગણેશ ચતુર્થીની અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ। અને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની અંદર નંદી સર્કલ પાસે તમે આવશો એટલે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મોટા મોટા ગણપતિ બાપાના તમને દર્શન થઈ જવાના છે। અત્યારે આપણે ઊભા છે જ્યાં માંજલપુરના રાજાના તમને દર્શન કરાવવા સર્વપ્રથમ લઈ જઈ રહ્યો છું। ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં। ચાલો માંજલપુરના રાજાના દર્શન કરીએ। નંદી સર્કલથી માંજલપુર તરફ જતો કુબેરેશ્વર મહાદેવવાળો માર્ગ એની બરોબર સામે આ છે માંજલપુરના રાજા। જોઈ લો તો ભાઈ આ છે માંજલપુરના રાજાનો એન્ટ્રન્સ ગેટ। જોઈ લો ભાઈ એન્ટ્રન્સથી બહુ જ જબરજસ્ત એવું ડેકોરેશન છે આખી લાઇનની અંદર। જોઈ લો આ રીતે ભાઈ જો દરેક જગ્યાએ જોઈએ છે। જો આ છે આપણા ફોલોવર્સ માંજલપુરના રાજાના દર્શન કરવા જઈ રહ્યા છે। કેવા લાગે છે વિડીયો? બરાબર ને? હે ને બરાબર છે। હે ને જોવો છો ને? લાઈક શેર ફોલો કરો છો ને? જો આ રે ભાઈ બધા જ અહીંયા આપણા ફોલોવર્સ છે અને આપણને મળી રહ્યા છે। જોઈ લો જો છે ને। હા પાપડી કા આટા ને? હા ઓકે ઓકે ઓકે। તો ભાઈ માંજલપુરના રાજાના દર્શન કરવા જતાં જતાં રસ્તામાં આ લોકોનો પાપડીનો લોટ અને મકાઈ બાફેલી તમને મળી જવાની છે જરૂરથી। હે ને? સરસ। અને જો ભાઈ માંજલપુરના રાજામાં આ જે તમે ઉપર જોઈ રહ્યા છો આ આખું લાઇટિંગ આ રીતનું કરેલું છે। જો ગલીનો આખો વ્યૂ આ રીતનો આવવાનો છે। જો તો ભાઈ તમને જોરદાર એવું ડેકોરેશન પણ જોવા મળશે અને લાઇટિંગના સમયથી અને વેરાસર આવી જો ભાઈ પહેલો દિવસ છે તો પણ હું તમને બતાવું છું માંજલપુરના રાજાના। હે ને? તો પછી સૌથી વહેલા BMW કાર લઈને આ છે। કાર બી તમને બતાવજો। રસ્તા પર અહીંયા ફોલોવર્સ મળી ગયા છે અને ફોટો પાડી રહ્યા છે। જો દિવસના દર્શન કરવા તમને લઈ આવે છે માંજલપુરના રાજા। જો માંજલપુરના રાજાના આપણે દર્શન કરવા આવ્યા છે। બહુ જ સરસ એવી સુવિધા છે અને નજદીક જે અંદર લોકો આવી રહ્યા છે અહીંયાથી પાછળથી જઈને તમે નજદીકથી પણ બાપાના ચરણ સ્પર્શ કરી શકો એવી રીતની માંજલપુરના ગણપતિ બાપાના દર્શન કરવા માટેની સુવિધા છે। ચાલો આપણે એ બાજુથી જઈશું ચરણ સ્પર્શ કરવા। આ બધો લાઇનનો એરિયા છે અને તમારે તમારા જે શૂઝ છે અહીંયા પહેરીને આવવાના છે। જો શૂઝની સુવિધા અહીંયા આવી રીતની છે। જો જો આમાં શૂઝ મૂકવાના। ઓકે કંપની છે આપણી BMW કાર લઈને આવેલા છે। આ છો અહીંયાથી આ બધા આપણા મેમ્બર છે। એકદમ લાલબાગના રાજાના જે દર્શન કરવા જઈએ છીએ જેવી સુવિધા છે એ જ રીતની માંજલપુરના રાજામાં પણ સુવિધા છે। અહીંયા તમે જે ચંપલ તમારા મૂક્યા તો તમારા હાથ બગડ્યા હશે એટલે અહીંયા તમારે હાથ ધોવડાવ। જો આ રીતે બધાને હાથ ધોવડાવે છે ફૂલ। હાથ દોડાવે છે, હાથ લૂછાવે છે, હાથ લૂછવાના છે અને અહીંયા ફૂલ આપે છે। ભગવાનના મંદિરની અંદર પ્રવેશતા પહેલાં અહીંયા ઘંટી છે એટલે જેવા મંદિરમાં આપણે પ્રવેશીએ છીએ એ જ રીતનું એન્ટ્રન્સ પણ છે। જો અહીંયા માંજલપુરના રાજાના દર્શન કરતાં કરતાં વેઇટિંગમાં લોકો ઊભા રહ્યા ભાઈ આપણી સાથે સેલ્ફી લેવા માટે। ચલો ગણપતિ બાપાના માંજલપુરના રાજાના દર્શન કરતા હતા ત્યાં સુધી ભાઈ લોકો વેઇટિંગમાં ઊભા રહ્યા ફોટોઝ લેવા માટે। જો માંજલપુરના રાજાના દર્શન કરીને બહાર આવ્યા ભાઈ જુઓ લોકો કેટલા ચાહે છે આપણો વેઇટ કરતા હતા ફોટો લેવા માટે। અને માંજલપુરના રાજાના દર્શન કરીને તમે નીકળો ને ત્યાં આવી રીતનું આખું એક શોપિંગ પ્લેસ પણ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો। ભાઈ વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો। હજુ પણ તમને આગળ જઈને ઘણા બધા એવા ગણપતિ બાપા બતાવવાનો છું। જો માંજલપુરના રાજાના દર્શન કરીને આપણે બહાર નીકળી રહ્યા છે બીજા રસ્તેથી। અત્યારે તમે જે મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો કે આપણા બધા ફેમિલી મેમ્બર્સ ચાલી રહ્યા છે ભાઈ। જો બીજો ત્રીજો અને ચોથો દિવસ જેમ જેમ દિવસ જશે ને
એકદમ ફૂલ ભીડ હોય છે. એટલે તમને માંજલપુરના રાજાના ઘેર બેઠા દર્શન કરાવ્યા છે. ગણપતિ બાપ્પા મોર્યા કમેન્ટમાં જરૂરથી લખજો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો. માંજલપુરના રાજાના દર્શન કરી આપણે બીજી તરફ આવી ગયા છે. ભાઈ ગણપતિ બાપાના તમને દર્શન કરાવવાનો છું, પણ હમણાં તમને કહું નહીં કે કયા ગણપતિ બાપા છે. જોઈ લો, આ ગણપતિ બાપાનું એન્ટ્રન્સ ગેટ છે અને આ મેઇન રોડ પર જ હોય છે દર સાલ, હે ને? ચલો તમને બતાવું કયા ગણપતિ. મેડમ પ્રેસમાં છે અને આપણા બ્લોગ કાયમ જોવે છે, જોઈ લો. તો અહીંયા મળી ગયા છે માંજલપુર આગળ. સમાચારમાં છો? કયા ન્યૂઝમાં છો? ગુજરાત પહેરેદાર ન્યૂઝ. અચ્છા, બરાબર છે. કેવા બનાવીએ છે વિડીયો? આવડે છે મને વિડીયો બનાવતા? તમારો હું કાયમ જોઉં, કાયમ. હે ને? અને આવી જાય મારા પર. હે ને? ચલો લાઈક શેર ફોલો કરજો, હા ને? ઓકે, બસ મજામાં મજામાં. શું છે આપણી પાસે? ઠંડા પીણા અને પાણીનો સ્ટોલ લગાવ્યો છે ને. આ કયા ગણપતિના ગેટની બહાર ઊભા છે આપણે? મનમોહનના ગણપતિ છે ને ભાઈ. જો મનમોહનના ગણપતિનું અહીંયા છે, જોઈ લો. કોઈ આપણા ફોલોવર્સ છે, એમને ઠંડા પીણાનો સ્ટોલ નાખ્યો છે. મનમોહનના ગણપતિના દર્શન કરવા આવો તો ગેટ પર જ છે ભાઈ. ઠંડા પીણા જરૂરથી પી લેજો, હે ને? ચાલો, ના ગણપતિ બાપ્પા છે. તમને કહેવાનો નહોતો, બાપ્પા આગળ જઈને કહેવાનો હતો, પણ લાઇટિંગ અને રોશની એ રીતની છે કે જબરજસ્ત એવું તમને આયોજન જોવા મળશે. છે આપણી BMW, જોઈ લો. અને ઈચ્છાપૂર્તિ ગણપતિ આગળ પહોંચી ગયા છે. અને જો આ છે મનમોહનના રાજાના 8-9 વાગ્યા પછીથી દર્શન થશે. એટલે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશના દર્શન કરવા આવી ગયા છે. કોઈક કારણોસર મનમોહન રાજાના કંઈક કામકાજ ચાલી રહ્યું છે. તો આ ઈચ્છાપૂર્તિ ગણેશનો ગેટ છે, LED ગેટ. દર સાલની જેમ આ વખતે પણ ઈચ્છાપૂર્તિમાં છે. જો ભાઈ, આપણા BMW-માંથી આપણે જોઈ રહ્યા છે નજારો ઈચ્છાપૂર્તિનો. જો અહીંયાથી સીધા પહોંચી રહ્યા છે. હા, જય ફાય તો પાર્ક કરી દો. આપણે BMW પહોંચી ગયા છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર. જોઈ લો, હા ભાઈ, હા નજારો છે. ઈચ્છાપૂર્તિ ગણેશ અહીંયા જૂતા ચપ્પલ મૂકવાની ફૂલ સુવિધા છે. જો છોકરાઓ પણ સેવા કરવા, સેવાધારીઓ બધા નાના છોકરાઓ સેવા કરવા ઊભા છે. લોકોના જૂતા ચપ્પલ સાચવવા માટે ઈચ્છાપૂર્તિ ગણેશના દર્શન કરવા આગળ જઈએ. જો ભાઈ, ઈચ્છાપૂર્તિ ગણેશનો આ એન્ટ્રન્સ ગેટ છે. શિવજી કી બારાત, આખું ગણપતિ બાપ્પાનું દર્શન છે. ચાલો જોઈએ. જો ભાઈ, આ રીતના આખો મહેલ છે. 7 વાગ્યાનો ટાઈમ છે આરતીનો. આખી શિવજી કી બારાત છે. એટલે ભગવાન શંકર લગ્ન કરવા જાય છે એવી રીતનું આખું કોન્સેપ્ટ છે. અને આખો મહેલ શણગારી દીધેલો છે. જો આ રીતે ચારે બાજુ ગૌમુખી છે. માંજલપુર ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પાના દર્શન કરવા આપણે આવ્યા છે. તમે જોયું કે સર્વપ્રથમ આપણે વ્લોગ બનાવ્યો છે. વડોદરા શહેરના ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ રહી છે અને અમે વ્લોગ બનાવતા સર્વપ્રથમ પહોંચી ગયા છે. ભાઈ, આટલી મહેનત તમારી માટે કોણ કરે છે જરા મને કમેન્ટ બોક્સમાં લખી દેજો. અને તમે સર્વપ્રથમ આ વ્લોગ જોતા હોય તો ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પાના દર્શન કરવા જરૂરથી આવજો. કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોર્યા લખો. તો ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પાના દર્શન અંદરથી મેં તમને કરાવ્યા. અને સર્વપ્રથમ આપણે પહોંચી ગયા હતા ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પાના દર્શન કરવા. સ્થાપના પર જ આપણે પહોંચ્યા, હે ને? હજુ સ્થાપન ચાલી રહ્યું છે અને આપણે સર્વપ્રથમ તમને આ વ્લોગ દ્વારા દર્શન કરાવ્યા છે. જરૂરથી કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોર્યા લખી દેજો અને તમારા ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. આપણે ભાઈ BMW કારની સફર કરતા રાજમહેલ આવી ગયા છે અને રાજેશના ગણપતિના દર્શન કરવા જઈ રહ્યા છે. જોઈ લો, આ છે રાજસ્થાન પરિવારનું બોર્ડ. અને આ બાજુ જવાના છે અંદર. આપણે જો ટોપ સર્કલથી અંદર. કયા સર્કલથી? ટોપ સર્કલથી અંદર જવાના છે. ભાઈ BMW ના ડ્રાઈવર કહી રહ્યા છે. આ છે જો,
ફાઇનલી આપણે આવી ગયા છે રાજસ્થાન પરિવારના યુનિક ડેકોરેશન ગણપતિ બાપાના દર્શન કરવા. તમે જોઈ લો ભાઈ, આ વર્ષનું જબરજસ્ત એવું ડેકોરેશન છે. તો ભાઈ આ રીતનું ડેકોરેશન છે રાજસ્થાન પરિવારનું, બધું યુનિક LED લાઇટિંગ છે, જબરજસ્ત એવું ડેકોરેશન છે. ચાલો રાજસ્થાન પરિવારના આપણે દર્શન. ભાઈ જો એન્ટ્રીમાં જે તમે ઉપર જોઈ રહ્યા છો આ રીતનું રાજસ્થાન પરિવારનું ડેકોરેશન છે. સામે જુઓ આ રીતના છે ભાઈ, બહુ જ જબરજસ્ત એવું ડેકોરેશન છે રાજસ્થાન પરિવારનું. ચાલો અંદર એ બાપાના દર્શન કરીએ. તો ભાઈ આ છે એન્ટ્રી રાજસ્થાન પરિવારની, જોઈ લો. હે ને, આ છે એન્ટ્રી રાજસ્થાન પરિવારની, જોઈ લો. અને સામે છે ગણપતિ બાપા. જો આપણે રાજસ્થાન પરિવારના દર્શન કરવા આવ્યા છે, બહુ જ સરસ એવું ભવ્ય આયોજન છે. અને તમે આ એકદમ ચીલ એસીની અંદર ભગવાન બિરાજમાન છે આસન પર. આવો રાજસ્થાન પરિવારના જરૂરથી દર્શન કરજો. બહુ જ સરસ એવું આયોજન અને બહુ જ સરસ એવું ડેકોરેશન છે. બાપા એકદમ રાજમહેલમાં બિરાજમાન છે એવા તમને દર્શન થવાના છે. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ફૂલ ફેમિલી સાથે આ ગણેશ પર્વ પર રાજસ્થાન પરિવારના ગણપતિના દર્શન કરવા જરૂરથી આવજો. અહીંયાથી આગળ આપણે જવાના છે ગણપતિ બાપાના દર્શન કરવા સિટીમાં આગળ જવાના છે. પૌવાવાલાની ગલી કે એ બાજુ જઈએ છે. તમે વિડીયો અંતિમ સુધી બન્યા રહેજો ભાઈ. બહુ જોરદાર એવા ગણપતિ બાપાના તમને દર્શન કરાવી. રાજસ્થાન પરિવારના આપણે દર્શન કરી અને રાજસ્થાન સોસાયટીના દર્શન કરવા જઈએ છીએ. બંને બાજુની ગલીમાં જ છે. તો રાજસ્થાન પરિવાર અને રાજસ્થાન સોસાયટી બંને ગણપતિ બાપાના દર્શન કરજો ભાઈ. એવું નહીં કે ફક્ત રાજસ્થાન પરિવારના દર્શન કરીને તમે બાપાના જતા રહો. હે ને, બહુ જોરદાર એવું ડેકોરેશન કરેલું છે. જોઈ લો, આ રીતનું આવશે છે ને. જો ચલો આગળ તમને બતાવું કેવું ડેકોરેશન છે. રાજસ્થાન સોસાયટીનું પણ બહુ જ સરસ એવું ડેકોરેશન છે. તમે જોઈ રહ્યા છો ચારો તરફ આ રીતનું ડેકોરેશન છે. અને ભાઈ એકદમ મહેલની અંદર બેઠા હોય એ રીતનું લાગે છે ને પરિવાર, રાજસ્થાન પરિવાર સોસાયટીનું. રાજસ્થાન સોસાયટીના ગણપતિ બાપા છે, ખૂબ જ સરસ એવું ડેકોરેશન છે. 2025ની અંદર રાજસ્થાન પરિવારના ગણપતિ બાપાના દર્શન કરવા જરૂરથી આવી જજો. અને આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી બધા જ રાજસ્થાન પરિવાર સોસાયટી જે છે એમના ગણપતિ બાપાના દર્શન કરવા આવી. તમે જે રાજસ્થાન સોસાયટીના ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છો, 22 ફૂટના ગણપતિ બાપા છે. અને સંપૂર્ણ માટીના અને ગંગાસાગર જે સંપૂર્ણ માટીના ગણપતિ બાપાનું આખું અહીંયા સ્વરૂપ તમે દર્શન કરી શકો છો. ભાઈ રાજસ્થાન પરિવાર જે રાજસ્થાન સોસાયટીના ગણપતિ બાપા છે એમના દર્શન કરવા જરૂરથી આવજો. આખી જે થીમ તમે જોઈ રહ્યા છો ગણપતિ બાપાની, આ તિરુપતિ બાલાજીના સ્વરૂપમાં આખી થીમ છે. અહીંયા રામાનુજાચાર્ય સ્વામી જે છે એમના પણ તમે દર્શન કરી શકો છો. અને ભાઈ આખી મૂર્તિ જે છે એક ગણપતિ બાપાની 22 ફૂટની, એ પણ માટીની ગણપતિ બાપાની મૂર્તિ છે. તો જરૂરથી રાજસ્થાન સોસાયટીના ગણપતિ બાપાના દર્શન કરવા. રાજસ્થાન સોસાયટીના ખૂબ જ સરસ એવા 22 ફૂટના ગણપતિ બાપાની મૂર્તિ છે. તમે તમારા ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરજો અને દર્શન કરવા જરૂરથી. આપણે અત્યારે કીર્તિસ્તંભની પાસે પહોંચી ગયા છે. તંબોડીપોળ યુવક મંડળ છે. અહીંયા ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાને રિલેટેડ આખું ડેકોરેશન બનાવેલું છે તંબોડીપોળ યુવક મંડળની અંદર. ચાલો દર્શન કરાવો તમને તંબોડીપોળ યુવક. આ છે તંબોડીપોળ યુવક મંડળ, ચલો. અને આ રીતનું આમનું ડેકોરેશન છે. જો મોટા આવે છે, આમ ટાઈપના આવે છે. કીર્તિસ્તંભની પાસે આવેલા તંબોડીપોળ યુવક મંડળની અંદર તમને આખું જે છે ઓપરેશન સિંદૂરના સન્માનમાં જે રીતનું આખું
વર્ક થયું હતું એનું આખું ડેકોરેશન તમને બતાવ્યું છે. વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો. કીર્તિસ્તંભની પાસે આવેલા તંબોડીપોળ યુવક મંડળના ગણપતિ બાપ્પા જોવા જરૂર. બપોરે 3 વાગે ગણપતિ બાપ્પાના દર્શન કરવાનું શરૂ કર્યું હતું. આપણે વડોદરા સિટીની વચ્ચોવચ્ચ અમુક જગ્યાએ બંધ હતા એટલે અમે દર્શન નહીં કરી દર્શન નહીં થયા અને ટ્રાફિક બી બહુ હતી. એટલે આપણે આવી ગયા છે કાલુપુરાના સાર્વજનિક ગણપતિ બાપ્પાના દર્શન કરવા. આ છે જોઈ લો, આ રીતનું ડેકોરેશન છે બરાબર. અને આ બાજુ ગણપતિ બાપ્પા છે, ચલો બતાવો. ફોલોવર્સ મળેલા છે જો આ રહ્યા બધા ફોલોવર્સ છે. જો ભાઈ આ રહ્યા બધા આપણા ફોલોવર્સ. કેવા લાગે છે વિડીયો? બરાબર બનાવીએ છે ને? ચલો લાઈક શેર ફોલો કરતા રહેજો અને પરિવાર સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવજો. હા ને? ઓકે. જોઈ રહ્યા છો ને કેવા રેલા ઉતરે છે. લોકો એવું સમજે છે કે વ્લોગરના ઘરમાં પૈસા જ પૈસા છે. યુટ્યુબ જાણે કે પૈસાનો વરસાદ કરી દે છે. ઘણા લોકો તો એવું કહે છે કે ભાઈ પૈસાનું ઝાડ છે વ્લોગરો પાસે, પણ વ્લોગરો કેવી મહેનત કરે છે જોઈ લો. જો ભાઈ આટલી મહેનત કર્યા પછી બ્લોગર બનાય છે. બપોરે 3 વાગ્યાથી નીકળ્યા છે અને રાતના લગભગ 8 વાગ્યા છે. હજુ એક વિડીયો પૂરો નહીં થયો. આવી રીતે બને છે વિડીયો. ચાલો વડોદરા શહેરના સિટી વિસ્તારની અંદર આપણે આવી ગયા છે અને પૌવાવાલી ગલીના ગણપતિ બાપ્પાના દર્શન કરવા આપણે પહોંચ્યા છે. જો તમારી પાસે પણ અમારી જેમ ફરારી કાર હશે તો તમે કોઈ બી દિશાના દર્શન કરી શકો છો બરાબર. જોઈ લો આ છે પૌવાવાલા ગલીની ગલી. જોઈ ભાઈ રાતના 8-9 વાગ્યા છે. અંદર શો ચાલુ છે અને આ જે પ્રસંગ છે એને જાણવું છે એમને પૌવાવાલાની ગલી જોઈ છે. ઓકે ઓકે હા ચલો. જો ફેવરેટની લાઈન જો ત્યાં અંદર એ રહી જો લાઈન જાઓ. नवयुग मित्र मंडल पौवावाली की गली. अंगासुर किसी भी अस्त्र शस्त्र से मारा नहीं जा सकता. કાલુપુરાના ગણપતિના દર્શન કરવા જરૂરથી આવજો. કલ્કી અવતારની અંદર ગણપતિ બાપ્પાનું સ્થાપન છે અને દુર્વાથી ગણપતિ બાપ્પાની પૂજા કમ થાય છે એ રિલેટેડ આખો એક કન્સેપ્ટ આખી મૂવી તમને બતાવવામાં આવે છે. 10 થી 15 મિનિટ લાગશે. બહુ જ સરસ એવો મેસેજ છે દુર્વા ભગવાનને કેમ ચડાવીએ છે એના વિશે. તો ભાઈ જરૂરથી કાલુપુરાના ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવે. તો જો આખી કંપની પહોંચી ગઈ છે. અડાનિયા પુલ 4 રસ્તા આપણે છે અને અહીંયાથી આપણે છે ને પિતાંબરની પોળ ગણપતિ બાપ્પાના તમને દર્શન કરાવવાના. જો આખી કંપની કેટલી સ્પીડમાં ચાલે જો છે ને ભાઈ. જબરજસ્ત મહેનત કરી છે આજે ગણપતિ બાપ્પાના દર્શન કરવા. ભાઈ પિતાંબરની પોળ ગણપતિ બાપ્પાના દર્શન. ચાલો અંદર જઈએ. બ્લોગમાં લઈ લઈએ. આખું જંગલ થીમ છે ને. પિતાંબરની પોળ ગણપતિ બાપ્પાના તમે દર્શન કરી રહ્યા છો. આખું જંગલ થીમ તમારી માટે લગભગ 90% તૈયાર થઈ ગયું છે. અને જો માટીના બાપ્પા તો છે જ, પણ સાથે સાથે જે પણ મૂર્તિઓનો ઉપયોગ કર્યો છે ને, જેવા કે વાઘ તમે જોઈ રહ્યા છો, અહીંયા મોર છે, આ બધી જ મૂર્તિઓ બિલકુલ માટીથી બનાવવામાં આવેલી છે. આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો. અને અડાનિયા પુલ 4 રસ્તાની બરોબર પાસે આવેલા પિતાંબરની પોળના ગણપતિ બાપ્પાના દર્શન કરવા જરૂરથી આવો. જો ભાઈ BMW ના ડ્રાઈવર થાકી ગયા છે. માંજલપુરના રાજા પેલા કયા ગણપતિના દર્શન બાકી? મનમોહન સિંહના દર્શન બાકી છે. ભાઈ જો તો ભાઈ દર્શન કરવા નહીં લઈ જઈ રહ્યા BMW ના ડ્રાઈવર. તો ભાઈ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરીથી મળું છું તમને ગણેશ દર્શનના વ્લોગ આ વખતે બનાવવાનો છું. મુંબઈ ગયો નથી કારણ કે ભીડભાડ બહુ જ છે અને ભાઈ ઘણું બધું એવું પેન્ડિંગ કામ પણ છે. તો આ વખતે મુંબઈના દર્શન નહીં કરાવી શકું, પણ વડોદરા શહેરના તમને મોટા જે ગણપતિ બાપ્પા છે એમના હું દર્શન કરાવીશ તમને. કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા જરૂરથી લખી દેજો. ગણપતિ બાપ્પા
દર્શન કરવા આવે ને તો આ ડ્રાઈવર છે BMW બસ તો ફરીથી મળું છું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગરવી.